પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળો થયો। બજેટને લઈને મળેલી સાધારણ સભામાં હોબાળો થયો। વિપક્ષે બજેટ એજન્ડા પાડીને વિરોધ નોંધાવ્યો। ઈ મેમોમાં પાલનપુર પ્રથમ નંબરે, જેની જવાબદાર નગરપાલિકા છે। પાલિકાએ કોમ્પ્લેક્સના પાર્કિંગ વેચી નાખ્યાનો વિપક્ષનો આરોપ છે। શાસક પક્ષે ગણતરીના મિનિટોમાં બજેટ બોર્ડ સમાપ્ત કરી। પાલનપુર નગરપાલિકાનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે એમાં પાલનપુરનું 24-25નું આપણે રિવાઇઝ બજેટ અને 25-26નું અંદાજિત બજેટ જાહેર કરવામાં આવ્યું હતું। 1/4/2024 થી લઈને 31/3/2025 સુધી જે આપણે બજેટની ઉઘડતી શિલક 48 કરોડ 32,26,695 કરી છે અને અંદાજિત આવક આપણે 90 કરોડ 78,86,000 કરી છે। નવીન બજેટની અંદર આપણે અત્યારે 2025-26નું જે અંદાજિત ખર્ચ છે એ 113 કરોડ 3,70,000નો જાહેર કરેલ છે, જે અંદાજિત મૂકવામાં આવે છે। એમ આપણે અંદાજિત 35 કરોડ 18,22,695નું પુરાંતવાળું બજેટ આજે પાલનપુર નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોગજી, જણાવશો નગરપાલિકાની સાધારણ સભામાં હોબાળો થયો તે મુદ્દે શું વધુ અપડેટ? જી વત્સલ, જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાના વર્ષ 2025-26ના અંદાજિત બજેટ અને 2024-25ના જે રિવાઇઝ બજેટને લઈને આજે પાલિકાના સાધારણ સભામાં પાલિકાના સભ્યોની હાજરીમાં સાધારણ સભા મળી હતી, જે આગામી 2025-26ના જે અંદાજિત 113 કરોડના જે બજેટને લઈને મળેલી સાધારણ સભામાં શહેરના અનેક પ્રશ્નોને લઈને વિપક્ષ દ્વારા જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને તેને લઈને જે હોબાળો મચી ગયો હતો ને સમગ્ર સભા દરમિયાન પાલિકાના શાસક પક્ષે જે ગણતરીની મીટિંગમાં સાધારણ સભા આટોપી લઈ અને શાસક પક્ષના લોકો જતા રહ્યા હતા અને ત્યારબાદ વિપક્ષે આ બજેટ એજન્ડા ફાડી અને આ સાધારણ સભામાં વિરોધ નોંધાવ્યો હતો। એટલે કે જે પ્રકારે આ જે બજેટની વાત હતી અને પાલનપુર શહેરીજનોની આ બજેટ ઉપર ખૂબ મોટી આશા હતી, ત્યારે જે શાસક પક્ષ દ્વારા અલગ અલગ જે મુદ્દાઓ, જે વિકાસના મુદ્દાઓને લઈને આ બજેટ બહુમતીના જોરે તો પસાર કરવામાં આવ્યું છે, પરંતુ જે પ્રમાણે શહેરના વિવિધ મુદ્દા છે, ટ્રાફિકનો મુદ્દો છે, પાર્કિંગનો મુદ્દો છે, જે રોડ રસ્તાના મુદ્દાઓ છે, તે મુદ્દાઓને લઈને વિપક્ષે જે શાસક પક્ષને ઘેર્યું હતું અને ત્યારબાદ આ શાસક પક્ષે સભા પૂરી કરી અને આટોપી લેતા વિપક્ષ રોષે ભરાયો હતો અને તેમની વિપક્ષે જે બજેટ કોપી હતી તે ફાડી નાખી હતી અને વિરોધ નોંધાવ્યો હતો। જી બિલકુલ મોગજી, માહિતી બદલ આભાર।